સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના કેસમાં રેગિંગ અને માનસિક ત્રાસને કારણે તબીબે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયા બાદ હોસ્પિટલની રેગિંગ કમિટીની તપાસ બાદ ખટોદરા પોલીસ મથકમાં 4 સિનિયર ડોક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। રેગિંગ કમિટી અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફર્સ્ટ યરના 10 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને સિનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ લેબમાં જુનિયર તબીબોને સાંજના સમયે બોલાવીને અપશબ્દ બોલી કામ ન આવડતું હોવાનું કહી અપમાનિત કરવામાં આવતા છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનું રેગિંગ ચાલી રહ્યું હતું, જેના તણાવમાં આવી ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી। રેગિંગ કમિટીના રિપોર્ટના આધારે મહિલા ડોક્ટર સહિત 4 ડોક્ટરો જેમાં ડોક્ટર વસાવા, નિરાલીબેન, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દિશિતાબેન ઘેવરિયા અને ડોક્ટર હિનાબેન ભૂત વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે, જે અંગે એલસીપીએ માહિતી આપી હતી। जी गई तारीख 9/8/2026 रोज एक डॉक्टर हर्ष पंड्या नामना रेसिडेंट डॉक्टरे आत्महत्या करेली, जेना भागरूपे सिविल होस्पिटल में रेगिंग स्क्वॉड द्वारा एक कमिटी निमवामां आवेली, जे कमिटी में प्राथमिक रीते एवं तारण करवामां आवेलुं छे तपासना अंते के 4 डॉक्टरों द्वारा रेसिडेंट डॉक्टर फर्स्ट ईयरनाओने रेगिंग और मानसिक त्रास आपवामां आवतो हतो। जेना भागरूपे कमिटीए गई काले रात्रे खटोदरा पुलिस ने रिपोर्ट आप्यो हतो, जे द्वारा आज फरियाद आपवामां आवेली छे, जे पोलीसे दाखल करेली छे। फरियादना मूळ तत्वोमां 4 डॉक्टरो छे, जेमनुं नाम छे डॉक्टर वसावे निरालीबेन, डॉक्टर अनुज महेश्वरी, डॉक्टर घेवरिया, दिशिताबेन અને ડોક્ટર ભૂત હિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલા સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો। જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 37 વાગે દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। સર, કઈ રીતના ત્રાસ આપતા હતા, કઈ રીતના હેરાનગતિ કરતા હતા? પ્રાથમિક તપાસમાં જે રેગિંગ કમિટી દ્વારા તપાસ થયેલી છે તેનો આધાર લઈને હું ચોક્કસ કહીશ કે તે લોકોને કામ નથી કરતા, કામ આવડતું નથી અને નવા છે, માટે તેમનામાં ઘણી ઉણપો છે, તે પ્રકારે તેમને ડિહ્યુમિલેટ કરવામાં આવતા હતા અને જેના કારણે તમામ ડોક્ટરોએ પ્રાથમિક રેગિંગ સમિતિમાં જણાવેલ છે કે તેઓ રેગિંગનો ભોગ બનેલા છે। કેટલા સમયથી આ રીતના હેરાન કરતા હતા? આ અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થયેલાનું અત્યાર સુધી ધ્યાનમાં નથી આવેલું, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સમયગાળો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન બાદ ખ્યાલ આવશે। પરંતુ જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે જે કમિટીને વિદ્યાર્થીઓને ટીચર્સને સામે આવીને જણાવેલું છે તે મુજબ છેલ્લા 15 દિવસ મહિનાથી આ રેગિંગ ચાલુ હતું એવું પ્રાથમિક રીતે કહી શકીએ તેમ છે। સર, આ એક જ ડોક્ટર છે કે અન્ય ડોક્ટરને પણ હેરાન કરતા હતા? મૂળ તો અત્યારે હાલ ભોગ બનનાર જે રીતે રેગિંગ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી વધારે ભોગ બનનાર 10 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે અને બાકીના 9 અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે અને રેગિંગ કમિટીએ આ 4 ડોક્ટરો વિરુદ્ધ જે પણ એમના નોર્મ્સ હતા એ મુજબ કાર્યવાહી પણ કરેલી છે। 6 મહિના સુધી સસ્પેન્શન કે હોસ્ટેલમાં નહીં આવવાનું કે કોલેજમાં નહીં આવવાનું એવા પગલાં પણ તેઓ દ્વારા લેવાયેલા છે, પણ એ તેઓના મેન્ડેટરી પગલાં છે, પરંતુ પોલીસ સમક્ષ જે જાહેરાત થઈ છે તે મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। સર, એના માતા પિતાએ કોઈ ફરિયાદ નોંધાવી છે ખરી અત્યાર લગીમાં? હા, કામે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। કોઈ કાર્યવાહી કરવામાં આવી તરફથી નહીં, આજ તો ફક્ત ફરિયાદ દાખલ થઈ છે અને એના સમર્થનમાં કમિટીનો રિપોર્ટ લેવામાં આવ્યો છે અને બીજા નિવેદનો લેવાને ચાલી રહેલ છે। સાહેબ, આમાં સજાની કેટલી જોગવાઈ છે? સર, સજાની જોગવાઈ 3 વર્ષ સુધીની છે અને જે એબ્યુઝિંગ આ છે બીજી જે ડિહ્યુમિલેટની છે તેમાં 2 થી 3 વર્ષની બીજી સજાની જોગવાઈ છે। કઈ કલમો લાગી શકે? કલમ BNS 127, 2, 352 અને 54ની કલમ
નો ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સર, આ જે 4 વિદ્યાર્થીઓ છે તેમની સામે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરશે? કડકમાં બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.